દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક. કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં છો. હું પણ મજામાં છું. આજે આપણે આઈટીઆઈમાં તો છે રજા, તો 2 દિવસ છે રજા, શનિ રવિ. તો આજે આપણે બહાર જઈએ, જઈએ બહાર નીકળી. ફાઇનલી આપણે આવી ગયા છીએ વથાણે. આપણા મિત્રનો ફોન આવ્યો હતો કે થોડીક વારમાં આવું છું, થોડીક બેસી અહીંયા, પછી આવે તો કે જઈએ આપણે બહાર. હા તો ભાઈ પહોંચી આવ્યા છે. મોજ મોજ ભાઈ. ચિંતન કેમ છે? બસ મજા એકદમ. શું કે જેમ બને એમ ભાઈને વધારે સપોર્ટ કરજો, વન કે ઝપાટે પૂરા કરાવજો એવી અમે આશા કરી. તમે કરે હા ક્યાં છું આપણે? હાલી ના પાછી હાલ, બાઇક તો છે નહીં. બાઈક છે નહીં ને આપણે વાડી બાજુ હાલો. હવે જઈએ આપણે નવગામ પાટી. હવે તો ચલો પહોંચીએ મિત્રો. આજે આપણા શું કહેવાય હરદીપભાઈ, કેમ છે? મોજ છે? શું કરો? કામ કરો અહીંયા ભાઈ. હરદીપભાઈ કામ કરે, ડિસ્ટર્બ ના કરીએ, ક્યાંક બેસી જાય સાઈડમાં. ભાઈ કે નાસ્તો કરીએ તો નાસ્તો કરાવે ભાઈ આપણો. આપણે નાસ્તો કરી લીધા. હા, નાસ્તો એકદમ મજા આવી ગઈ. આપણે જઈએ આપણે મિત્ર કારીગરી કરે છે કાંક. અંકિતભાઈ શું કરે? અંકિતભાઈ ભાઈ કામ કરો. હાલો કામ કરે કરો અહીંયા. આપણે થોડીક આપણે બેસી ડિસ્ટર્બ ના કરીએ. લઈ જવાનું હોય પાર્સલ, એટલે ચડાવી દીધું આપણે ચિંતનભાઈ કપા ઉપર. હવે નીકળીએ ભલે ભાઈ, મળ્યા ભલે. નીકળી ગયા આપણે. હા, કોથળો લઈને. કોથળો જલાવી દીધું હરદીપભાઈને. આપણે બેનને જલાવી દીધો કોથળો. ક્યાં દેવાનું હોય આપણે? ગોપાલભાઈની દુકાન દેવાનું. ગોપાલભાઈની દુકાન દેવાનું હોય. હવે આપણે નીકળી. આપણે ફાઇનલી ગામમાં પહોંચી આવ્યા અહીં. આ દઈ દઈએ આપણે રમેશભાઈને પાર્સલ. દુકાન આવી ગઈ. હા, દુકાન દઈ દઈએ. હવે રમેશભાઈ કા કે હે છે 12. હવે આપણે નીકળીએ ઘર સાઈડ. ભલે હાલો ચિંતનભાઈ, ભલે હાલો મળીએ. ભલે હાલો નીકળીએ હવે. તો મિત્રો આપણે ઘરે તો પહોંચી આવ્યા. આજે એવું છે કે આપણે જમવાનું છે બહાર. આપણા મોટા આપણે ઘરે છે, કારણ કે પ્રસંગ છે એટલા માટે જમવાનું છે આપણા મોટા પણ ઘરે. તો ચલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો હવે આપણે જમી આવ્યા છીએ, તો આપણે કરી થોડી વાર આરામ. તો પછી 4:30 આપણે જવાનું છે દુકાને. મતલબ આપણે પાર્ટ ટાઈમ જોબ કરીએ છીએ. આઈટીઆઈથી વરી આવ્યા પછી આપણે પાર્ટ ટાઈમ જઈએ છીએ. નવા હોલ જઈએ. હવે જશું આપણે 4:30 દુકાને. 4 વાગી ગયા છે. હવે આપણે નીકળીએ દુકાન સાઈડ. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ દુકાને, જ્યાં આપણે કામ કરીએ છીએ. ફૂલ મોલ ટાઈપ દુકાન છે. આપણે તો જોઈ શકો છો. પહેલાં તો આપણે જે નાનો મોટો જે કામ હતો એ પહેલાં ફટાફટ પૂરો કરીએ. પછી ટેબલ સાફ કરી લીધી. ત્યાં તો આપણે બિલોરાણી આવી ગઈ, એને બિસ્કીટ રાખી દઈએ. વાગી રહ્યા હતા 8. તો આપણે નીકળીએ ઘર સાઈડ. આજ તો શનિવાર, તો આપણે બજરંગબલીના મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે. દર્શન કરીને આપણે ફાઇનલી નીકળી ગયા છીએ આપણે ઘરે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. તો આ બ્લોગને અહીં જ એન્ડ કરીએ. આઈ હોપ તમને બ્લોગ સારો લાગ્યો હોય. બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ હવે બીજા બ્લોગમાં.